અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની જર્જરિત કોલોનીઓ અંગે ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર એચ.વી. જાડફિયાએ મહત્વની માહિતી આપી. ગુજરાતમાં 1065 સ્કીમમાંથી અમદાવાદમાં 240થી વધુ છે, જેમાં 142 કોલોની જર્જરિત છે અને 88ના રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યની કુલ 96 કોલોની રીડેવલપમેન્ટમાં છે, જેમાં 4નું કામ પૂર્ણ અને 43માં કામગીરી ચાલુ છે. આ યોજનામાં 17,464 આવાસ બનશે. શાસ્ત્રીનગરની શ્રદ્ધાદીપ સોસાયટીમાં 2023થી રીડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલુ છે. તાજેતરમાં છતનો ભાગ પડ્યા બાદ અસહમત સભ્યોને મનાવવાની કામગીરી ચાલી રહી છે. 75% સહમતિ બાદ નિયમ મુજબ કાયદાકીય પ્રક્રિયા થશે. નવા એકતા સ્કીમને સફળ ઉદાહરણ ગણાવી સહકારની અપીલ કરાઈ. 2023માં એ લોકોએ આપણને રીડેવલપમેન્ટમાં જવા માટે અરજી કરેલી, એટલે ફેબ્રુઆરીમાં આપણે ટેન્ડર કરીને માર્ચ 2023માં આપણે એમને ડેવલપરની નિમણૂક કરી આપી. પછી પ્રોસેસ એવું હોય છે કે એ લોકોએ 75% સંમતિ સાથે અસંમત સભ્યોની લિસ્ટની યાદી સાથે ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ કરવાનો હોય છે. પરંતુ અલગ અલગ પ્લાન બનાવીને ડેવલપરે સોસાયટીને આપ્યા, પણ 75% સુધી સંમતિ આજ સુધી પહોંચી શકેલા નથી. ગઈકાલે પણ એ લોકોનું પ્રતિનિધિ મંડળ અહીં આવેલું, ત્યારે પણ એ લોકો કહેતા હતા કે સાહેબ હજુ અમારે 65% કે 60%ની આસપાસ અમે પહોંચ્યા છીએ, પણ અમે રેસિડન્ટ ના બધા લાભાર્થીઓ તૈયાર છે, પણ શોપ્સવાળા માનતા નથી.